બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. શું છે ભાઈ? બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. ક્લિયર છે? આની શું થાય છે ભાઈ? શરૂઆત થાય છે. ધ્યાનથી સમજજો. શું થાય છે? બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની શરૂઆત થાય છે. ક્લિયર? તો સર આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આની અંદર છે ને આપણે કંઈક ડેવલપ કર્યું. તો કે સર આમાં કેવું હોય પહેલા તો સમજો. આને સમજવા માટે છે ને થોડીક બેલેસ્ટિક મિસાઇલને પણ આપણે સમજવી પડશે. બરાબર છે? હવે જેમ કે લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. તમે વાત કરો છો કે ભાઈ બેલેસ્ટિક મિસાઇલ છે કોઈ, તો તમને ખબર જ હશે કે બેલેસ્ટિક મિસાઇલ જે છે ને એ ગુરુત્વાકર્ષણ આધારિત મિસાઇલ છે. હવે ગુરુત્વાકર્ષણ આધારિત મિસાઇલ છે એનો મતલબ શું છે? સર જેમ કે તમે ધારો કે ક્રિકેટ રમતા હો કે તમારા હાથમાં માની લો બોલ છે, તમે બોલને થ્રો કર્યો, ફેંક્યો, તો એમાં શું થાય છે તમારી બેલેસ્ટિક મિસાઇલ્સ કે એમાં કે તમે પહેલી વાર જ્યારે એના ઉપર બળ લગાડો છો ને માત્ર એ જ વખતે શું લાગે છે? બળ. બાકી આખો પાથ, આખો રસ્તો એ પોતાના ગુરુત્વાકર્ષણના આધારે પૂરો પાડશે. ધ્યાનથી સમજજો, બધું જ સમજાઈશ. ડ્રોન બી કઈ રીતે ઇન્ટરસેપ્ટ થાય છે ત્યાર સુધી સમજવાનું છે, એટલે પૂરું ફોકસ અહીંયા જોઈએ. હવે અહીંયા થાય છે શું? તમે જરા ધ્યાનથી સમજો. તો સર બેલેસ્ટિક મિસાઇલ્સ ને તમે છોડો છો. હવે બેલેસ્ટિક મિસાઇલ્સ છે ને એ પાછી કેવી હોય ખબર છે? તો કે સર કેટલીક બેલેસ્ટિક મિસાઇલ એવી હોય કે જે એક્ઝોસ્ફિયરમાં જવાની ક્ષમતા ધરાવે છે. શેમાં જવાની ક્ષમતા ધરાવે છે? એક્ઝોસ્ફિયરમાં. એક્ઝોસ્ફિયર એટલે વાતાવરણની બહાર જવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે કેટલીક બેલેસ્ટિક મિસાઇલ કે કેટલીક મિસાઇલ કેવી હોય? એન્ડોસ્ફિયર ટાઈપ. ખાલી કે એન્ડોસ્ફિયરમાં જ શું કરે? ગતિ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. ક્લિયર? હવે જો હું શું કરું છું, આ મિસાઇલને અહીંયા એક્ઝોસ્ફિયરમાં ને એક્ઝોસ્ફિયરમાં જ ઉડાડી દઉં છું. એટલે કે માની લો થયું એવું તમારી જોડે કે અહીંયાથી આ એક મિસાઇલ નીકળી તમારી બેલેસ્ટિક મિસાઇલ. બરાબર છે? તમે રડારમાં કે એમાં એને ડિટેક્ટ કરી લીધી કોઈ રીતે. જેવી તમે રડારમાં કે એમાં કોઈ રીતે એને ડિટેક્ટ કરી લીધી, આ જેવી હવામાં આવી, સામેથી તમે બીજી એક બેલેસ્ટિક મિસાઇલ છોડી. આ બેલેસ્ટિક મિસાઇલે આને એક્ઝોસ્ફિયરમાં, ક્યાં ભાઈ? એક્ઝોસ્ફિયરમાં જ, એક્ઝોસ્ફિયરમાં જ આને શું કરી દીધી? તટસ્થ કરી દીધી, ન્યુટ્રલાઇઝ કરી દીધી. તો સર આ પણ એક પ્રકારનું શું થાય? તમારું એર ડિફેન્સ મેકેનિઝમ જ થાય. શું થાય? આ પણ એક પ્રકારનું એર ડિફેન્સ મેકેનિઝમ થાય. રાઈટ? જેમ કે આપણું PAD, પ્રદ્યુમન એર ડિફેન્સ સિસ્ટમ. કયું છે ભાઈ આપણું? પ્રદ્યુમન એર ડિફેન્સ સિસ્ટમ. હવે ભારત જોડે એક છે PAD, જેને આપણે કહીએ છીએ પ્રદ્યુમન એર ડિફેન્સ સિસ્ટમ. આજ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ તરીકે પણ ઓળખાતું હતું, પણ પછી એ જ આગળ જઈને પ્રદ્યુમન બન્યું. હવે આ જે પ્રદ્યુમન છે એ શું કરે છે? તમારું એક્ઝોસ્ફિયરમાં જ મિસાઇલને કોઈ આવતી હતી એને તોડી નાખી. હવે કેટલીક વાર શું થાય? સર અહીંયા નહીં, નજીક આવે ને ત્યારે આને તોડી પાડે. અહીંયા કેમ કે તમારી જોડે જે મિસાઇલ છે ઓછા રેન્જની છે, તો અહીંયા તોડી પાડી. એનો મતલબ જે તમે તમારી જાતને એટલે કે તમારા દેશની જે હવાઈ સરહદ છે એને તો તમે બચાવી જ લીધી છે. એને શું કરી લીધી? તમે બચાવી લીધી. જેમ કે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ, કે જેને આપણે આપણી અશ્વિન એર ડિફેન્સ સિસ્ટમ કહીએ છીએ, આ એન્ડોસ્ફિયરમાં કામ લાગે છે. એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ભારતની કોના માટેની છે? આ ભાઈ બેલેસ્ટિક મિસાઇલ માટેની. શેના માટેની છે? બેલેસ્ટિક મિસાઇલ માટેની. હવે વસ્તુ કેવી છે ખબર છે? આપણી જે પ્રદ્યુમન એર ડિફેન્સ સિસ્ટમને આ જે બનાવી ને, આ બધાને આપણે બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અંતર્ગત જ બનાવી. અને આ જે છે ને આમની અંદર એક ખાસ વસ્તુ છે. સર આ જે મિસાઇલો ને એની અંદર ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર લાગે. શું લાગેલા હોય છે આની અંદર? ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર્સ પણ લાગેલા હોય છે, જેના કારણે શું કરી શકીએ આપણે? ધારો કે સામેવાળા દેશે આપણને એવું થાય, કોઈ દેશે કે ભાઈ આમને ઉલ્લુ બનાવીએ, પહેલા છે ને આપણે એક કામ કરીએ, ડમી મિસાઇલ ફેંકીને જોઈએ, વોરહેડ વગરની, એમને. જો આ લોકો એને તટસ્થ કરી શકે છે કે નહીં એ પણ આપણને ખ્યાલ આવી જશે કે એકવાર ફેંકીને જોઈએ. જેવું એને તટસ્થ કરવામાં બીજી હશે ને ત્યારે કે આપણે બીજો અટેક તરત કરી દઈશું
એકદમ સ્પીડમાં બેક ટુ બેક અટેક કરીશું. એટલે શું સામેવાળાની જે આ ડિફેન્સ સિસ્ટમ છે ને એમાં કોઈ ખામી સર્જાય કે કઈ સર્જાય તો એ કેસમાં આપણે બચી જઈએ. પણ ધ્યાનમાં સમજીશું, આપણી આ જે પ્રણાલી છે એની અંદર ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકર લાગેલા હોય. એની અંદર શું ક્ષમતા છે કે સર એ ચકાસી શકે કે સામેના દેશે કે દુશ્મન દેશે ફેંકેલી જે મિસાઇલ છે આ મિસાઇલ ક્યાંક કોઈક રીતે ડમી મિસાઇલ તો નથી, પેલોડ વગરની તો મિસાઇલ નથી. એટલે એને પણ આપણે શું કરી શકીએ, સીક કરી શકીએ, જોઈ શકીએ અને એના બેઝિસ પર આપણે એને કરી શકીએ ઇન્ટરસેપ્ટ. શું કરી શકીએ એને બેટા? ઇન્ટરસેપ્ટ કરી શકીએ. યસ ઓર નો બેટા? તો આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો ધીસ ઇઝ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, જેની અંદર આ બે આપણા પ્રણાલીઓ બહુ ફેમસ છે. જરા ધ્યાનથી સમજીએ. સર આ તમે જોઈ કેટલીક વસ્તુઓ અહીંયા, આમનો એક પરિચય જો તમને દેખાતું હશે, બરાબર છે. ધારો કે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલનો કોઈ અટેક થાય છે તમારા પર, તો તમારું આ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ આ શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલને શું કરે? અહીંયા તોડી પાડે. યસ ઓર નો બેટા? શું કરી નાખે ભાઈ? તોડી પાડે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખીશું. સર આ શું છે તમારું? ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ. શું છે ભાઈ? આ તમારું ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે, કોઈ તમારા તરફ આવે છે. આ રહ્યું આપણું પ્રદ્યુમન એર ડિફેન્સ સિસ્ટમ. શું કરશે? આને તોડી પાડશે. રાઈટ? યસ ઓર નો બેટા? તો સર આ શું જોવા મળે છે? આ તમને કેટલાક આપણા ડિફેન્સ પ્રોગ્રામ ના અંતર્ગત ડેવલપ થયેલી પ્રણાલીઓ જોવા મળે છે. જો થોડોક ડેટા પણ આમના સંદર્ભમાં એકત્રિત કરીએ આપણે, તો યસ ધ્યાનથી સમજજો. લિસન વેરી કેરફુલી. ભાઈ જો પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ જે આગળ જઈને પ્રદ્યુમન, that become પ્રદ્યુમન also. પ્રદ્યુમન બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર. રાઈટ? યસ ભાઈ આમાં 2 સ્ટેજ મિસાઇલ છે. આ સોલિડ લિક્વિડ સ્ટેજમાં જોવા મળે છે. 80 કિલોમીટરના અલ્ટિટ્યુડ પર આ કોઈ પણ વસ્તુને ઇન્ટરસેક્ટ કરી શકે છે. એટલે સારો એવો અલ્ટિટ્યુડ, સારી એવી ઊંચાઈ પર વસ્તુઓને ઇન્ટરસેક્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. રાઈટ? આની રેન્જની વાત કરીએ તો 300 થી લઈને 2000 કિલોમીટર સુધીની રેન્જ જોવા મળે છે. અંદાજિત 5 મેક સુધીની સ્પીડ આ ધારણ કરી શકે છે. એટલે તમે સમજી શકો છો બહુ ફાસ્ટ રિએક્શન જોવા મળે છે તમને. યસ ઓર નો? તો સર આ પણ આપણને અહીંયા એક શું જોવા મળે છે? બેનિફિટ જોવા મળે છે. શું જોવા મળે છે ભાઈ? બેનિફિટ. ધેન કમ્સ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ કે જેને આપણે અશ્વિન બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. એન્ડો એટમોસ્ફિયરિક કાર્ય કરે છે. સિંગલ સ્ટેજ. શું ભાઈ? સિંગલ સ્ટેજ સોલિડ પ્રોપલેન્ટ આધારિત છે. રાઈટ? અલ્ટિટ્યુડની વાત કરીએ તો 30 કિલોમીટરનો આનો અલ્ટિટ્યુડ જોવા મળે છે. શું જોવા મળે છે? 30 કિલોમીટરનો અલ્ટિટ્યુડ જોવા મળે છે. યસ ઓર નો? તો સર આ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ આપણી કેટલીક એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ્સ છે.